હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો સાહેબ ગયા છે સુરત. આજે તો ગાડી લઈને જવાનું હતું એટલે થોડાક લેટ ગયા છે. અને કાલે સાંજે સુવામાં એને બહુ કેવડાવ્યું. રાતે સૂતા હતા એટલા લેટ અને સવારે પછી ઉઠાડ્યા ઉઠે નહીં એવું બધું થાય. અને પપ્પાને અત્યારે બેંકનું કામ હતું. પપ્પા બેંકનું કામ પતાવીને આવ્યા છે. કેમ કે કેવલ એન્ડ ટાઈમ ઉપર દોડાવે. પહેલાં કામ કરે નહીં અમારે, પછી એન્ડ ટાઈમ ઉપર દોડાવે. બધા ડોક્યુમેન્ટ એના ગમે તેમ મૂકી દે તો તમને એઝ યુઝ્યુઅલ તમને ખબર છે એવી રીતે. પછી ગોતાવે છેલ્લે ફોન કરીને આપણને દોડાદોડી કરાવી દે. એટલે પછી બધા ડોક્યુમેન્ટ ગોઈતા કે પપ્પાને કે તમારે જવું જ પડશે કે નહીં ચાલે કે. પછી જો પપ્પા હજી બેંકમાં ગયા હતા, કામ પતાવીને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું કે પપ્પા, કેવી ગરમી છે બહાર? કામ બામ જો બધું. બહાર ગરમી કેવી છે? તડકો લાગે છે ને, તડકો તો છે જ. પરસેવો વળી જાય એમ તો. ઘરમાં હોય ને તો લાગે થોડી. શું કે પપ્પા સુવિચાર કહી દો આજનો? કહી દઈશું વિચાર આજનો. શાળાની પરીક્ષામાં જેટલું જતું કરીએ ને એટલા ગુણ ઓછા આવે. જિંદગીની પરીક્ષામાં જેટલું જતું કરીએ એટલા માર્ક્સ તમારા વધી જાય, ગુણ વધતા જાય. બરાબર. હા, સરસ. સમજાય એને વંદન. સમજાય એવું છે ના, એમ તો ઈઝી છે. હા હા, એટલે લાઈફમાં જતું કરવાનું રહીએ આપણે ટૂંકમાં. સાચી વાત છે. શાળામાં જતું કરો તો માર્ક કપાઈ જાય. શાળામાં જતું કરો તો સાચી વાત છે. તો અમારા કોમલ ભાભી આવ્યા છે, મારા ભાભીસા. એ સવારની આવી હતી, પણ એમાં હતું કે અમારે થોડું કામ હતું ને એટલે રહી ગયું વ્લોગ ચાલુ કરવાનો. અને પપ્પાએ જમી લીધું છે, હું ને કોમલ બાકી છે. તો હવે અમે જમી લઈએ. કોમલ બધું રેડી કરતી હતી, બેઠી હતી. મેં લાવ વ્લોગ ચાલુ કરી દો. થઈ ગયું. જો જમવાનું તૈયાર છે. દાળ ભાત શાક રોટલી અથાણું ને બધું છે, સંભારો ને બધું. શું કે કોમલબેન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કોમલ શરમાય બહુ. હવે નથી શરમાતી, પેલા બહુ શરમ આવતી. કા હવે નથી આવતી. જો અમારે અડદિયા આવ્યા છે, ચાલો બધે અડદિયા ખાવા. મોરબીના સ્પેશિયલ અડદિયા છે, બહુ મસ્ત ને છે. પોચા કેવા સરસ છે. મારે તો અત્યારે બહુ ખવાય નહીં એટલે નહીતર મને ભાવે પણ ઓછા ભાવે, એટલા બધા ન ભાવે. સારા અડદિયા સારા હે ને પપ્પા? મસ્ત ને એકદમ પોચા કેવા સરસ છે. ટાઈટ નથી બહુ, મતલબ દાંત ભેરો આવી જાય કઈ કેવો ટાઈટ હોય. હું થયું તું કોમલ? અડદિયા બનાવ્યા હતા ઘરે. એને મમ્મી બધી બહારથી મંગાવે તો પપ્પા કહે કે તમે ઘરે બનાવો, જેવા હશે ને એવા હું ખાઈ લઈશ. તાબે હાવ હવે ઘરે બનાવ્યા ને તો થઈ ગયા કડક. પપ્પા કહે આ બે સાસુ હવે ઘરે અડદિયા બનાવે તો કે તમે જેવા બનાવશો ને એવા હું ખાઈ લઈશ. બરાબર? તો આખે હા દે કે કાંઈ વાંધો નહીં, ઘરે બનાવું. બે યુટ્યુબ પરથી જોઈ બનાવ્યા તો ખરી. પપ્પા કહે તમે બે બીજી વાર બનાવજો ને એ કે હું બહારથી લઈ આવીશ. તમ તારે જેટલા મોંઘાઈ છે ને એટલે હું બહારથી લઈ આવીશ. અખતરા કરી દઉં નહીં કે બીજી વાર ઘરે કહે. આમે ભટકાઈએ તોય નથી ખૂટતા કહે, તોય ચવાતા નથી કહે. તો મમ્મી કહે કે દાંત મજબૂત થઈ જાય તમે તારે ખાવું કહે. લાવું થયું એટલે કોમલના દાંત આવ્યા. એટલે એમ કીધું ને પપ્પાએ પોચા એટલે કોમલને હસવું આવ્યું. ચાલો બધે જમવા. તમે જમી હા તો પણ હોય અમુક ને અમુક થી થઈ જતા હોય. ઓલું હું ચાહણીની કિંમત વધી જાય તો કડક થઈ જાય. પેલું રીએ તો ઢીલા રીએ, બધું બહુ જોવું પડે. એ તો છે જ ને પપ્પા. પણ હવે અમુક નાથી બિચાર ન થતા હોય, ટ્રાય કરતા હોય તો શું કરવાનું? અમુક ને વધારે થઈ જાય હાવ ઓલો ચૂરો થઈ જાય, ચમચીથી ખાવાના રીએ. હા, ચાલો તમે જમી લઈએ પછી મળીએ પાછા. જો વાગવામાં થઈ ગયા છે 6 અને કોમલબેન ગયા. હવે કેવલ આવશે. કેવલ આજ તો વહેલા આવી જશે. કા ગાડી લઈને ગયા છે ને એટલે વહેલા આવી જશે. ને બે બાપ દીકરી નાસ્તો કરવા બેઠા છે, ફ્રૂટ ખાવા.
તો પપ્પાને કે ખાઈ કંટાળતા હતા કા પપ્પા કંટાળો આવતો હતો ઘરે કોઈ હોય નહીં ને કોની હવે વાત કરું કેટલી કરી હવે મમ્મી હોય ને તો મમ્મી હે ને બોલ 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 કરતા હોય એટલે અમે ટાઈમ વયો જાય આવી જાય જરીક વાર બિંદુ પાસે જાય હા. જરીક વાર મારી પાસે થોડીક વાર અહીંયા આવે ને હા. એવું કરે. ગમે તે ઘરમાં એક પર્સન ન હોય ને તોય એમ લાગે કે કંટાળો આવે કંટાળો આવે કંટાળો ભલે અમારે આખો દિવસ ઘરે કેવલ ન હોય સાંજે જ આવે સવારે સુરત જાય તો પણ એ જ્યારે ન હોય ને ત્યારે અમને બહુ કંટાળો આવે બધાને એટલો કંટાળો આવે હમણાં એ આવશે ને એટલે બોલવાનું ચાલુ કરશે બાજ 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 કરશે બધા યારે એટલે આમ ટાઈમ ક્યાં વયો જાય એટલે ખબર ન પડે મમ્મી નથી ને તો એવું થાય પેલું મમ્મી હોય ને તો એને બોલચાલ થતી હોય એમ મારે એવું કે મારે પપ્પારે બહુ વધારે એવી રીતે કંઈ ઓલું હોય નહીં કોમલ આવી હતી અત્યારે તો કોમલ બેઠી અત્યાર સુધી હવે કે હું ઘરે જાઉં કે તો અત્યાર સુધી તો પછી કે હવે રસોઈ રાતનો બનાવવાનો ટાઈમ થયો એટલે ગઈ એટલે હવે સાહેબ આવશે એવું છે મમ્મી બેસી ગયા છે બસમાં એટલે કાલ સવારે મમ્મી આવી જશે ફોન આવ્યો હતો કે બેસી ગયા છીએ એમ ને અત્યારે છે ને કેવલ માટે એક પાવડર બનાવવાનો છે સ્કિનનો એ હમણાં બનાવું એટલે હું તમને બતાવું ત્યારે પછી પાછા મળીએ આપણે તો જો હું જે તમને પાવડર બનાવવાનું કહેતી હતી ને પાવડર મેં બનાવી લીધો છે એમાં એવું છે કે આજે તમારા આપણે ઓરેન્જ જ્યુસના જે આપણે ઉપરની છાલ કાઢીએ ને એને છે ને સૂકવી નાખવાનું પછી એકદમ કડક થઈ જાય ને બટકી જેવું થઈ જાય એટલે એને પાવડર કરી નાખવાનો પાવડર જો બે ત્રણ દિવસ પહેલાં સુકાયું હતું એટલે આજે થોડુંક ઓલું થઈ ગયું છે એટલે જો પછી મેં આમાં ઓલું કરીને આમાં ભરી દીધું છે અને આમાં કાઢી લીધું છે આમાં તમે દહીં નાખી શકો રોઝ વોટર નાખી શકો અને એલોવેરા જેલ બધું નાખીને મિક્સ કરી નાખવાનું પછી ઓઇલી હોય તો એવી રીતે તમારે વધારે ઓછું કરી શકો સ્કિન પ્રમાણે તમે એમાં નાખીને પછી લગાવી દેવાનું ને 15 મિનિટ અડધો કલાક સુધી રાખીને વોશ કરી નાખવાનો એટલે જોકે મેં તો 1-2 વાર યુઝ કરેલું છે આગળ મને તો રિઝલ્ટ મળ્યું છે પછી બધાની સ્કિન ટોન ઉપર જાય કેવું છે કેવું નહીં એટલે જે આપણે ઓલા પૂરું થઈ ગયું હોય ને એકદમ બ્લેક સ્કિન થઈ ગઈ હોય ડોક પાછળ છે બધું એવું થઈ ગયું ને એકને થઈ ગયા હોય તો એ રિમૂવ થઈ જાય એવું કહે છે જો કે મારું તો થઈ ગયું હતું એટલે મને ખબર છે ને ટ્રાય કરવા જેવું છે નહીં આ વર્થ ઇટ છે બને એવું તો એવું છે ટ્રાય કરજો તમે કેવલ આવે ને આવ્યા હતા એ પછી થોડાક ઉતાવળમાં હતા એટલે નીકળી ગયા હમણાં પછી આવશે ને જમીને મમ્મી ને પપ્પાને એ લોકો ગયા છે જમવા મામાના ઘરે એ લોકો લઈને આવશે ને પછી કેવલને લગાવું ત્યારે હું તમને બતાવીશ આપણે જોઈશું રિઝલ્ટ કેવું આવે છે એ તો જો કેવલનું ફેસ પેક મેં બનાવી નાખ્યું છે તમને બતાવો આમાં મેં દહીં નાખ્યું છે બીજું રોઝ વોટર ને એવું નથી નાખ્યું દહીં નાખ્યું છે પહેલા આપણે સાહેબને મળી લઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કે તે કેમ દહીં નાખ્યું તો દહીં તો સારું અમુકનું હે મસ્ત એ નથી ખબર મસ્ત ઠંડુ ઠંડુ છે જો તમને ગરમી ના ગરમી આમથી અત્યારે ઠંડી જ છે પોતે સ્વેટર પહેર્યું છે ને પંખો ફૂલ રાખ્યો તો હમણાં ને હમણાં કરી દઈશ પાછો હું તો ફૂલ ઉપરથી નીચે સુધી બ્લેન્કેટ ઓઢીને હુવે સ્વેટર પહેરીને હુવે કાનમાં ટોપો બાંધી દઈએ ને પંખો ફૂલ જોઈએ ને ઈ તો જ શિયાળામાં ઈ જ મજા આવે બીજાને ઠૂઠવાવી નાખે પાછું શિયાળામાં બ્લેન્કેટ તો રાતે આમ પોતે ઓલા ખૂણામાં હુતા હોય હું આ બાજુ હુતી હોય એટલે કેવું કે આમ ખેંચા ખેંચ આપણે તો રાતે કેવલ કરવામાં જ જાય નહીં દાંત કાઢે બોલ હાલો લગાવી દો હાલો જોઈ લ્યો અત્યારે કેવલનો ફેસ પછી જોઈએ આપણે ગ્લો આવ્યો કે નહીં એમ ગ્લો એક વારમાં ગ્લો નો આવે આ બધું પાકો કલર છે પણ ભલે ને પાકો કલર હોય તો દેખાય તો ખરી ને કે કેટલુંક છે ને કેટલુંક નહીં એમ જોઈશું એ તો પછી તો હવે કાંઈ વાંધો ને હાલો લગાવી દો પહેલા હાલો પછી બતાવો કેવલનું ભૂત જેવું મોઢું આમ બતાવો સારું હો ના એવું નહીં આ લગાવ્યું એટલે બધે હારા થવા જ લગાવતા એટલે ભૂત જેવા જ થઈ જાય બરાબર જોઈ કેવું ખી ના કેવલ સારું છે આપણે પહેલા લગાવ્યું હતું ખબર સંતરા મેં લગાવ્યું હતું હું ટોનર લગાવતી ઓલું પાણી હા લગાવી હા હા આ ઈ છે આ ચાલો તો બતાવું તમને પછી તો જો સાહેબને પેક લગાવી દીધો છે અને જો બેઠા છે જો આમ જુઓ તો કેવું લાગે ઠંડુ ઠંડુ લાગે ને મસ્ત કેટલી વાર રાખવાનું
15-20 મિનિટ. બસ હવ તો હાલો થઈ નહીં ગયું હોય 15 મિનિટ થઈ ગઈ છે. તો આરામથી થઈ ગઈ હોય. તો ધોઈ આવો જાઓ. જોવા નો ફેર ઓલાનો ફોન કેટલા વાગે આવ્યો. હા થઈ ગઈ. ધોઈ આવો જાઓ. સીધું ધોઈ જ નાખવાનું. હાઉસ તો લે દહીં લગાવ્યું કે સુકાય થોડું કઈ દહીં સુકાય એમાં પાણી ન હોય. મેં કીધું ઓલું આમ એ હાચવી જાય. હા બધું નીચે લોંગ આશરે ક્યાં જવું મમ્મીની નથી હતી. હા તો હવે આપણે જોઈએ કે કેવો ગ્લો આવ્યો છે સાહેબને. થોડુંક વધ્યું હતું, ઈચ્છા હતી કે હું લગાવી દઉં, પણ મેં કીધું ના નથી લગાવું મારે. દહીં ઠંડુ હતું થોડુંક એટલે ન મજા આવી મને. જોઈએ હવે સાફ કરીને આવે પછી બતાવું તમને કેવું લાગે છે. બરે હે કેમ? થોડુંક બરતું હતું એ ઓલું હતું ને એટલે આમ ઓરેન્જનું ઓલું હતું એટલે થતું હશે. એટલે મોઇશ્ચરાઇઝર લગાવ્યું પછી કેવું પણ લાગ્યું? સારું લાગ્યું? હવારે ખબર પડે. એવું હોય આખી રાત જાય પછી ગ્લો આવે હા સાચે કેવું જોઈએ છે. આના તો પછી ઓલું આપણે ફેશિયલ ને બધું કરે કેમ તડકામાં નોકડે, તડકામાં નહીં નીકળવાનું. તડકામાં તો કામ હોય, ધંધો કરતા હોય તો તડકો તો લાગે ને. હા હા સરસ. જો આજે કેવલનું મોઢું ગબી જેવડું થઈ ગયું છે. ઊંઘ આવે છે ને? આજે બરાબરની લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ કા. આજે કામમાં હતા વળી પાછા ટ્રાફિકમાં આવ્યા. જાજુ ટ્રાફિક હતું આજે. ગાડી લઈને આવ્યા ને પાછા એટલે 2 કલાકે પહોંચ્યો. અરે કેટલા વાગે નીકળ્યા હતા? તો 5:30. અરે તો બહુ મોડા પહોંચ્યા. 8 વાગે પહોંચ્યો. સરસ સરસ સરસ. સારું ચાલો તો હવે સૂઈ જઈએ. મને સખત ઊંઘ આવે છે આજે. કેવલને આ લગાવી દો ને રાહ જોતી હતી. એને કામ હતું, એ કામ બહાર ગયા હતા એટલે પછી થોડુંક રહી ગયું. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.